જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે તમારું તમામ દર્શકો મિત્રોનું અને મારી યુટ્યુબ ફેમિલીનું મારા વિડીયોની અંદર। તો મિત્રો આજે છે સોમવાર અને સોમવારનો દિવસ એકદમ જબરજસ્ત છે, કારણ કે આજે ભોળિયાનાથનો જે કે દેવોનો દેવ ભોળાનાથનો વાર છે અને એમાંય છે પાયણાની તમને થોડીક માહિતી દઉં તો પાયણામાં એવું છે પાયસમ પછી જે આપણે પાયસમ રહેલા હોય છે, કોઈ ગઢા માણસો એક્સપાયર થઈ ગયા હોય એની પાયસમ રહેલા હોય છે, એ પાયસમ પછીના દિવસે આવતા હોય છે પાયણા। એમાં આપણે પાયણાના દિવસે બધા જે પાયસમ જે એક્સપાયર થઈ ગયા હોય એ લોકોની પાયસમ રાખેલી હોય એનું જમણવાર કરેલું હોય છે। તો આજે પાયણાના દિવસે આપણે ગામમાં જમવા જતા વિડીયોની અંદર હું લેવાનો જ છું બધું કમ્પ્લીટલી। તો વિડીયોની અંદર તમે બની રહેજો અને તમે જોઈજો શું શું હોય છે। તો અત્યારે સવારનો સમય થઈ ગયો, આપણે કમ્પ્લીટ બધા 4-12 થઈ ગયા છીએ। તો એક થોડુંક ટ્રેક્ટર હાંકવાનું છે, તો મારો ભાઈ હાંકતો હતો, તો હવે મને કીધું છે કે તું આવીને હાંક એમ। થોડુંક જ છે, આપણે રોપ કાલે જે પમદીના વ્લોગની અંદર આપણે બતાવ્યું હતું કે રોપની અંદર છે એ દવા બવા ખાતર હું નાખતો હતો, એ બતાવ્યું હતું તમને બધા મિત્રોને। તો હવે બીજો રોપ થોડોક છાંટવાનો છે 2 કિલા જેવો, તો એના માટે પડું કમ્પ્લીટ કરવાનું છે। ભાઈ થોડુંક પસ્યું કરતો હતો, ટ્રેક્ટર હાંકતો હતો, તો જો એણે છે એ થોડુંક હાંકેલું છે અને થોડુંક બાકી છે એ આપણે હાંકવાનું છે। આપણું ટ્રેક્ટર ઊભું રાખી દીધેલું છે અહીંયા કમ્પ્લીટલી। તો હાલો મળીએ આગળ, આપણે જઈને બપોરે જમવા જવાનું છે, જમવાના આગળ વિડીયોની અંદર મળીએ। તો વિડીયોની અંદર બની રહેજો, હાલો મળીએ આગળ। તો મિત્રો ફાઇનલી છે આપણી મોસ્ટ ઓફ ભેંસો છે એ ફરી ગઈ છે અને મોસ્ટ ઓફ ભેંસો ચારો ખાવા મળી છે, 2 જ બાકી છે। હાલો એને 2ને ફેરવી નાખીએ આપણે અને સારો એને પણ થોડો નાખી દઈએ। આ છે મિત્રો ભેંસો માટેનો ચારો અને અત્યારે વરસાદી વાતાવરણ છે તો થોડું ઘણું ટ્રેક્ટર પણ હાંકવાનું છે આપણે। તો હાલ્યો મળીએ આગળ વિડીયોની અંદર। તો મિત્રો આપણે કમ્પ્લીટલી છે ભેંસો ફેરવી નાખી છે, ચારો નાખી દીધો છે, એ ખાવા મળ્યા છે અને હવે આપણે આવ્યા છીએ આપણી વાડીમાં સાતી, એટલે કે ટ્રેક્ટર હાંકવા। અત્યાર સુધી છે મારો મોટો ભાઈ ટ્રેક્ટર હાંકતો હતો, હવે એને થોડું કામ છે એટલે એ વયો ગયો છે। જો અહીંયા સુધી હાંક્યું છે, અહીંયા મૂકીને વયો ગયો છે, મને કહેતો ગયો છે તું હાંકી નાખજે એમ, એટલે હવે આપણે હાંકવાનું શરૂ કરવાનું છે। તો હાલો આપણે આપણા કામે સડી જઈએ। બેસી ગયા છીએ ટ્રેક્ટરમાં અને મિત્રો આપણી ગુજરાતી ભડાકા છે ચેનલ, ગુજરાતી હું દેશી ભડાકા, એની ઉપર એક આપણો મસ્ત ચેલેન્જ વિડીયો આવવાનો છે ટૂંક સમયની અંદર, તો જોવાનું ચૂકતા નહીં। આવશે એટલે આપણે લિંક પ્રોવાઈડ કરી દેવું ડિસ્ક્રિપ્શનમાં। તો ટ્રેક્ટર હાંકવું છે, તો હાલો ટ્રેક્ટરમાં મળીએ આપણે આગળ વિડીયોમાં। મજા આવે કારણ કે બધું વાતાવરણ મસ્ત મજાનું છે અને કપા પણ મોટો થઈ ગયો છે। હાલો મળીએ। હાલો મિત્રો આપણે ટ્રેક્ટર રાખી છે કપાસમાં, જો રાપ હાલે છે કહેવાય મારી ભાષામાં કહું તો આપણે હાંકી રહ્યા છીએ। મોસ્ટ ઓફ હકાઈ રહેવા આવ્યું છે 10 વીઘામાં, હજી 10 વીઘામાં આ છે હાંકવાનું છે। તો આપણે મળીએ આગળ વિડીયોમાં, બની રહો અને પસંદ આવે તો લાઈક કરો। એટલે કે પાછળ તમને દાંતા દેખાતા હશે, દાંતા મૂકવા જઈએ છીએ, ભાઈ છે આપણા સંબંધી ભાઈ એને બોલે જઈએ છીએ। તો આવું અમારા ડેઈલીના હું રૂટીન બતાડતો હોઉં છું। વિડીયો પસંદ આવે તો આગળ જોઈજો। એક રીલ શૂટ કરવા આવી ગયા હતા ધાબા માથે, તો અહીંયા અમારા કાના હતા અને અમે બધા ભેગા મળીને રીલ શૂટ કરીએ છીએ આપણી દેશી ભડાકામાં નાખવા માટે। તો કાના હતા મજામાં ને? મજામાં। કેવું ચાલે છે આપણું દેશી ભડાકાનું કામકાજ? બહુ સારું હાલે છે, બધા એમણે સપોર્ટ કરે રાખે તો આપણું હાલી જાય એમાં। એવું છે એમ ને? તો મિત્રો સપોર્ટ કરો આપણી ચેનલને અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો, આપણી દેશી ભડાકાને પણ સબસ્ક્રાઈબ કરી આવો, જાઓ જલ્દીથી જોઈન કરી લો આપણને। તો આગળ મળી વિડીયોની અંદર, હાલો મિત્રો જલસો જાણ્યો છે, પાછળ બધા મિત્રો દાદા આવેલા છે આપણે, અને અમારો ડાયરો અહીંયા જામ્યો છે, બધો વાતો કરે છે, મોજ કરે છે। મિત્રો આપણે ગણપતિ દાદાનું આયોજન કમ્પ્લીટલી કરેલું છે અને આજે મેં તમને ફાઇનલી બતાડી દીધું। તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ। જય ગણપતિ દાદા, મળીએ કાલના વિડીયોની અંદર।